આજ તો પાટણા ફાઈન્યા મામેરન કે કન્યા કુ જમણવાનું ઢીંગાણું. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, કેમ છો બધા? હાજર રાતો છો જો સવારમાં સુટકેસ લઈને કાઢી મૂક્યા ઘરની બહાર. સુટકેસ લઈને બહાર પૂગ્યો ને ત્યાં પૈસા હાંગરવાનું કામ હાલતું મેં કીધું હાલો આપણું થઈ ગયું આજનું. ગાડી એકલી ભાળી નથી, લૂંટી લીધી નથી. પછી તો જેતાજી બાને લઈ લીધા વ્લોગ માં. ભાભી ને દીદી ની કે આજ તો અમાર પાછું વ્લોગ માં આવું કીધું તઈ. અને આમ જો એકલા ભાડા નથી. જયુભાઈ ફોટો પાડજો, જયુભાઈ ફોટો પાડજો. તઈ વાસી વરસા ગેસ ભરવાનું કામ કરે છે. નહીં રસ્તા ક્યાંક ઊભી રાખી હોય તો નીકળી ગયા પાટણા બાજુ. તમને બધાને ખબર છે ઢસાન ફાટક એટલે પૂરું થઈ ગયું. હાલો ભાઈ 2 કલાક ઊભા રાખ્યા ને ફાટક ખોલ્યું સીધા જ પૂગી આપણે પાટણા. મારો ઠેકડો કઈ ઓળખાણ પડે? વાસી અણવર. એકચ્યુઅલી માં ચા તો જોશે જ. તઈ આવું છે તે બધું. આને ક્યાંક મોરે મોરો આપ્યો છે. બાથી ભીડી સમાય ની જોવો મારા બેટા એ. આમ જો કેવા મીઠા મીઠા શરમાય છે. એમ થાને શરમાતા ફોટા વાળા ફોટા પાડે છે ને એટલે શરમાય છે. પછી તો આવી ગયો એ મારે કાળજાની કલેજી હો. આની બાકી મામા સરીક મારા હું કેમેરો ઘુમે મે દોરે રે એમાં થોડું કઈ કેવું પડે. મામેરા ભરવાની વિધિ બધી હાલતી હતી. એટલે ઓલી ગાડી જ ભૂલાઈ ગઈ. માં 10 ની નોટ ઓલે હંગરી છે. હાલો થોડીક લઈ આવી. પછી થી સોરેલી 10 ની નોટ નું લઈને પાડી દીધી એન્ટ્રી. અને હાલો ઈ બાને એક એક ફોલો કરતા જાજો પાછા. તો હું આમ થોડીક મજા આવે એમ. અને આમ જો હું તમને હું કહું છું, આ ક્યાં ક્યાં વ્લોગ પૂગ્યા છે જરા કોમેન્ટ તો કરો. કયા કયા ગામ પૂગ્યા છે. એ આમ જો 10 ની નોટ નો કદી તો ઢગલો ને પૂગી ગયા સીધા જમવા. એવી મુશી મવડે છે. રબડીના ગ્લાસ પીતા પીતા 5મો ગ્લાસ છે. અને આજુબાજુ વાળાને કે સાઈ જો વિડિયો ઉતરે છે. અને અમારે અહીં લગન હોય તે તમને હાજર નરવા નો રહેવા દે. બટકા ખાઈ ખાઈને ધરવાઈ દે. અને હું તો ભાળી જો ને કે બટકું લઈને આવે છે એટલે હું તો ઊભો થઈ જાઉં થાળે. કેમ કે આપણે નથી ખાઈ શકતા. પછી થોડી ઘણી માથાકૂટ થઈ ગઈ. મામા ભૂઈના પોયરા ભેગા થાય એટલે પછી એવું જ થાય. બટકા હાટું થઈને ધડ થઈ ગઈ છે. હાલો વાડિયા નીકળી જવાનું પાછું ત્યાં ઢોરે છે. એની બટકા ખડે એવી થોડાક ડ્યુટી છે. એ તો કરવી જ પડશે. કોને કેવા જાવું આ દુઃખ દર્દ તો. સાપલા ભાઈ કે કલેજા માર હાટો લેવો. મેં તો કાઈ નથી લેવો ભાઈ. હાલો આ બધાને ભાગે પૂરતું થોડું થોડું ઘૂંટો ઘૂંટો પાણી પાઈ દઈ. આપણે ખાઈ પીને ટાસકા જેવા થઈને આવ્યા. આને તો બિચારાને થોડુંક ધ્યાન દેવું ને પછી વયો ગયો હું ઘરે ઘડીક હુવા. પછી તેને 2 કલાક આરામ કરીને સીધા આવી ગયા દોવા. 4 વાગ્યામાં દોઈ લીધી. થોડુંક આઘું છે એટલે વેલી દોઈ પડે ને પછી મેં ઘર કરતા દોઈ નાખી 2 મિનિટમાં. મુંદળ છે 1 લીટર પણ વસન તો જો તમે. ફાઇનલી મિશન સક્સેસફુલ. હવે પાછું દૂધ ઘર મૂકીને મારીને ભાઈ નીકળી જવાનું પાછું પાટણા બાજુ. ભાઈના ફોન ઉપર ફોન આવતા ત્યાં જઈને જોયું તો માવો સોળતો હતો કે માવાન કોટો ચડાવવો પડે નકર રસ્તામાં તુંય વેરાઈ જાય. કીધું ના આપણે એવું કઈ નથી કરવું. એકાર 2 માવા ખાઈ લેતું. પછી તો આપણી કેટી હમણાં નીકળી ગયા સીધા જ માર્ગે. પુરાઈ લીધું 20 રૂપિયાનું પેટ્રોલ. સીધા નીકળી ગયા પાટણાના રોડે. મેં કીધું સપનામાં તો નથી ને આ ફાટક આજ ખુલ્લું છે બહુ કહેવાય. પછી કોક વીર રણે સેડો તો બાદડક મેં ભાઈને કીધું હાલો વીર ની આગળ કરો ને રાજપૂતો બજે પૂગી ગયા. જોઈ ઢસાની સોકડે એટલો પ્રોબ્લેમ તો રહે થોડો ઘણો. બધાને એક આરે નીકળવું એટલે છે ને અહીંયા ટ્રાફિક થઈ જાય. પછી તો માંડ ટ્રાફિકમાં જ કાઢીને સીધા જ પૂગી ગયા આપણે પાદરમાં પાટણાના. મળી લીધું મોટા ભાઈ ને કે હાલો આજ પાછો વિડીયો ને ભાણી બેન ક્યાં ના ડોકા હતા. વાહ મામા વાહ ગદ્દાર નીકળો તું કે લગનમાં બીજું કઈ નહીં. છોકરાને જમાવટ પડી જાય. પણ જલસો છે. આમથી આમ કૂદે છે ને આમથી આમ કૂદે છે. પછી નીકળી ગયા સીધા જમવા. મેં કીધું ભાણિયા ભાઈ વરરાજા બન્યા છે પણ કે બતાતા નથી. ના જો આ રહ્યા જો વરરાજા. હાલો આજનો દિવસ આપણે અહીંયા પૂરો કરી. વિડીયો ગમે લાઈક કોમેન્ટ શેર કરજો. ટાટા.